નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11 ના વર્ગખંડ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડો મારો પરિચય આપી દઉં. મારું નામ પટેલ ફાલ્ગુનીબેન જસવંતકુમાર છે. હું સિદ્ધપુરથી આવું છું. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો હવે મને થોડો તમારો પરિચય આપો. તમારું નામ શું છે? તમને શાનો શોખ છે? તમારું નામ શું છે? મારું નામ દેસાઈ કાજલ છે. તમે ક્યાંથી આવો છો? હું ડીસાથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ પટેલ હરિબેન રાજેશભાઈ છે. તમને કયો વિષય સૌથી વધુ ગમે છે? સૌથી વધુ ગમે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર એ આર્થિક પ્રવૃત્તિના બંને પ્રકાર છે. માનવીની જરૂરિયાતો દિવસે ને દિવસે સતત વધારો થતો જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. ઉદાહરણ તરીકે ખેડૂત અનાજ ઉત્પાદન કરે છે, અસીલવતી કેસ લડી ફી મેળવે છે, કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે. આ બધી પ્રવૃત્તિઓ નાણાકીય વળતરના ઉદ્દેશથી કરવામાં આવે છે, એટલે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વેપાર અને વાણિજ્યને જીવંત રાખવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. તમારા શહેરમાં કે ગામડામાં સુથાર, લુહાર, કુંભાર, મોચી, વણકર વગેરે જેવી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. માનવી પોતાના જ્ઞાન, કૌશલ્ય, આવડત, તાલીમ સેવા દ્વારા ફી મેળવે છે, તેને વ્યવસાય કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કથન દ્વારા હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જે તમને આવડે એ પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરજો. ધંધો એટલે શું? નફાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધંધો કહે છે. બરાબર. ધંધાનો મૂળભૂત હેતુ જણાવો. ધંધાનો મૂળભૂત હેતુ નફો કમાવાનો છે. બરાબર. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ જેની પાછળ નફો કમાવાનો ઉદ્દેશ રહેલો હોય તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર. વકીલ કેસ લડી તેના બદલામાં વળતર રૂપે શું મેળવે છે? બરાબર. વ્યવસાય એટલે શું? વ્યક્તિ પોતાના જ્ઞાન, કૌશલ્ય અને આવડત દ્વારા નાણાં મેળવે છે, તેને વ્યવસાય કહેવામાં આવે છે. બરાબર. એવી કઈ પ્રવૃત્તિ છે જેના બદલામાં પગાર મળે છે? નોકરી એવી પ્રવૃત્તિ છે કે જેના બદલામાં આપણને પગાર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નોકરી એકમ વિશે અભ્યાસ કરીશું.
આ અભ્યાસ દરમિયાન જે તમે મને સાથ સહકાર આપ્યો તે બદલ તમારો આભાર.